ગુડ મોર્નિંગ ક્લાસ 6 આપણો ટોપિક ચાલે છે એક્સેલ માટેનો એમાં આપણે ટાઇપ્સ ઓફ ફંક્શન શીખતા હતા તો હવે આપણે કન્ટિન્યુ કરીએ છીએ ટેક્સ્ટ ફંક્શન્સ થી પહેલા આવી ગયા હતા આપણે મેથેમેટિકલ ફંક્શન્સ તો મેથેમેટિકલ ફંક્શન્સ આપણે જોઈ લીધા છે મેથેમેટિકલ ફંક્શન્સ ની અંદર આવે છે સમ મોડ આવે છે પાવર આવે છે abs આવે છે ઇવન નંબર ઓડ નંબર રાઉન્ડ lnc અને gcd તો હવે એના પછીનો જે નેક્સ્ટ ટોપિક છે ચાલુ કરીએ છીએ આપણે ટેક્સ્ટ ફંક્શન તો ટેક્સ્ટ ફંક્શન ની શું આવશે જો મેથ્સ માં તો આપણને સમજ પડી ગઈ કે જે મેથ્સ ને લગતા ફંક્શન્સ છે એ આવી શકે તો કોમ્પ્યુટર ની અંદર એક્સેલ માં પણ તમે જે ટેક્સ્ચ્યુઅલ ફોર્મ હોય છે એના માટે પણ ડિફરન્ટ ટાઇપ્સ ના ફંક્શન યુઝ થાય છે તો પહેલા જે તમને ફંક્શન આપ્યું છે એ સર્ચ ફંક્શન આપ્યું છે તો સર્ચ ફંક્શન નો યુઝ શું છે સર્ચ ફંક્શન ઇન એક્સેલ યુઝ ટુ ફાઇન્ડ ધ પોઝિશન ઓફ ધ સ્પેસિફિક લેટર બરાબર તો નીચે જે એક્ઝામ્પલ આપ્યું છે એને થોડું ધ્યાનથી સમજીએ તો આપણને આવડી જાય D1 સેલ ની અંદર આપણે લખી દેવાનું છે આ ફંક્શન ઇક્વલ ટુ સર્ચ અંડર બ્રેકેટ ડબલ કોટ્સ કાઢવા કમ્પલસરી છે જે વર્ડ શોધવાનું હોય તો એ સ્પેલિંગ પૂરી લખવાની છે a થી ચાલુ થાય છે અહીંયા કિપ્સ આવશે કોમા A1 સેલ કોમા કઈ પોઝિશન પર શું આવે છે તે જોવા મળશે એની સિન્ટેક્સ તમને અહીંયા આપી છે સિન્ટેક્સ સર્ચ find text within text and start number બરાબર within text start number 1 એટલે શું જે અહીંયા 1 લખીશું તો અહીંયા a થી ચાલુ થશે 2 લખશું તો i આવશે 3 લખશું તો p આવશે s માટે શું આવશે 4 તો that's how it's going to work તો જ્યારે આ b1 ની અંદર આપણે આખો કમાન્ડ ટાઈપ કરી દઈશું તો રિઝલ્ટ શું આવવું જોઈએ કયો લેટર છે તો અહીંયા જે i love gives જે આપ્યું છે i love gives books તો એની અંદર 1 2 3 4 5 6 7 અને 8 પોઝિશન બને છે because we have to count the space also તો લાસ્ટમાં તમે જોઈ શકો છો બરાબર એન્ટર કી જેવી પ્રેસ કરીશું તો રિઝલ્ટ શું આવે છે 8 કયા સેલ ની અંદર આવે છે B1 સેલમાં કેમ આવે છે આપણે આ ફોર્મ્યુલા B1 સેલમાં લખ્યું છે એટલા તો અગાડી ટોપિક જોઈએ એના પછી આવે છે હવે ટેક્સ્ટ ફંક્શન્સ ના બીજા ઘણા બધા ફંક્શન્સ છે તે આવે છે પહેલું આવે છે કોન્કેટિનેટ એટલે સામાન્ય ભાષામાં કહીએ તો બે જે છૂટા શબ્દો હોય છે એને એક્સેલ ની અંદર આ ફંક્શનનું પ્રોવિઝન એવું છે કે એને જોઈન્ટ કર્યા છે લાસ્ટમાં જ્યારે આપણે એક્ઝામ્પલ જોઈએ છે તો કોન્કેટિનેટ લખ્યું છે ગુડ કોમા ડબલ કોટ્સ ની અંદર મોર્નિંગ એન્ટર કી દબાવીશું તો શું રિઝલ્ટ આવે છે ગુડ મોર્નિંગ સ્પેસ નહીં આવશે આપણે ગુડ પછી ડબલ ઇન્વર્ટેડ કોમા ની અંદર અથવા તો મોર્નિંગ પહેલા ડબલ ઇન્વર્ટેડ કોમા ની અંદર જો સ્પેસ કરીશું તો અહીંયા સ્પેસ આવશે અધરવાઇઝ સ્પેસ આવશે નહીં એ જ રીતે બીજું ફંક્શન આવે છે લેન ની અંદર સ્ટ્રિંગમાં જે તમારો લેટર છે એ ઇનિશિયેટિવ્સ કેટલા છે કેટલા વર્ડની સ્પેલિંગ બની છે કેટલા લેટર્સની સ્પેલિંગ છે એ જે જાણવું હોય તો લેન બ્રેકેટની અંદર ડબલ કોટની અંદર હેલો લખીશું તો સ્વાભાવિક છે આપણે જોઈ શકીએ 1 2 3 4 5 સો ધીઝ આર ધ 5 લેટર્સ તો કેટલા લેન્થનું છે સ્પેલિંગ તેના માટેનું ફંક્શન છે પછી આપ્યું છે લોઅર સ્ટ્રિંગ એ આપણે કન્વર્ઝન આવે છે ને સ્મોલમાં કરવું કેપિટલમાં કરવું તો એના માટે અહીંયા છે જે આપણે કોઈ પણ કેપિટલમાં લખ્યું હશે ફોર એક્ઝામ્પલ તમે આપ્યું છે અહીંયા રિઝલ્ટ જુઓ શું આવી ગયું બધું લોઅર કેસ ઉપર અપર કેસમાં છે નીચે લોઅર કેસમાં છે નીચેનું સેમ એક્ઝામ્પલ છે અપર કેસ માટે બરાબર અપર સ્ટ્રિંગ ની અંદર જે કંઈ પણ લેટર આવે છે આ ગુડ ડે તો એ બધું લોઅર કેસમાં છે રિઝલ્ટ જ્યારે આવશે તો શું આવશે બધું અપર કેસમાં આવી જશે એના પછી શું આપ્યું છે લેફ્ટ અને રાઈટ હવે લેફ્ટ અને રાઈટમાં જે આપણે સ્પેલિંગ લખીશું અને એની બાજુમાં જે કાઉન્ટ નંબર આપીશું તો એટલા જ ઇનિશિયેટિવ આવશે એનાથી વધારે નહીં આવશે બંનેમાં લેફ્ટમાં આવશે while we are writing we get right from the left side બરાબર તો 8 1 2 અને 3 અહીંયા જે આપ્યું છે નોટ NOT તો એ જ આવશે રાઈટમાં સિમિલરલી પછાડીથી આવશે કેટલા લીધા છે 4 લીધા છે અહીંયા શું આવે છે BOOK તો આ ઉપરનું લેફ્ટ માટે છે નીચેનું રાઈટ માટે છે ચલો ગાડી વધીએ હવે આવે છે આજના માટે લાસ્ટ ટોપિક આપણો ડેટ એન્ડ ટાઈમ ના ફંક્શન ડેટ એન્ડ ટાઈમ ના ફંક્શનમાં શું છે તે જોઈએ
ઓબ્વિયસલી જ્યારે આપણને જરૂરિયાત પડે છે આપણે નોટબુકની અંદર કે આપણા રાઇટિંગ વર્કની અંદર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ આપણે ડેટ અને ટાઈમ લખતા હોઈએ છીએ. ટાઈમ તો મોસ્ટલી નથી લખતા પણ ડેટ લખતા હોઈએ છીએ. તો ટુડેની અંદર જ્યારે તમે ટુડે કમાન્ડ પરફોર્મ કરશો તો ટુડે કમાન્ડનું કામ છે ફંક્શન્સ ડિસ્પ્લે ધ કરંટ ડેટ. તો આ રીતે લખવાનું છે. A1 સેલની અંદર શું લખ્યું છે? ટુડે ઓપન બ્રેકેટ ક્લોઝ બ્રેકેટ અથવા તો આપણી કોમ્પ્યુટરની ભાષામાં એને કહીશું ઓપન એન્ડ ક્લોઝ પેરેન્થેસિસ. તો જે ડેટ હશે તે ડેટ આવી જશે. એ જ રીતે શું આવે છે? નામ. ધીસ ફંક્શન્સ કરંટ ડેટ એન્ડ ટાઈમ. ઉપર ટુડે લખીશું તો એમાં ડેટ જ આવશે બરાબર, પણ કરંટ લખીશું તો શું ઇન્ક્લુડ થઈ જશે? ટાઈમ. શું ઇન્ક્લુડ થઈ જશે? ટાઈમ. તો અહીંયા જુઓ ડે અને ટાઈમ બંને આવી ગયું છે. ત્યાર પછી આવે છે ડે. ડે ની અંદર શું આવે? ફક્ત દિવસ આવે બરાબર. સો ઓન્લી ધ ડેટ વિલ બી કન્સિડર, ઓન્લી 2 digits. સો એઝ ઓફ એક્ઝામ્પલ અહીંયા 14 આપ્યું છે, એ જ દિવસે સેમ વસ્તુ ચાલે છે, અહીંયા પણ 14 આપ્યું છે. હવે શું આવે છે? નેક્સ્ટ મંથ. જ્યારે આપણને ફક્ત મંથ જોઈતો હોય અહીંયા મંથ પણ એ રીતે આવી શકે. એઝ ઓફ વી કેન સી હિયર 5 મંથ ચાલે છે, અહીંયા પણ 5 મંથ લખ્યો છે. યરની અંદર પણ સેમ થશે. યર બરાબર 2025. પછી આપ્યું છે આવર. આવર